friends, especially here. ચલો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરી હતી અષ્ટકના નિયમની મર્યાદાઓની. આજે આગળ વધવાનું છે આયનીય બંધ અથવા તો વિદ્યુત સંયોજક બંધ કોને કહેવાય. જોઈ ચૂક્યા હતા આપણે આ વિદ્યુત સંયોજક બંધ જે લખ્યું છે એ અગાઉ પણ આપણે આવી ચૂક્યું છે. એક મિનિટ હા ચલો વિદ્યુત સંયોજક બંધ દેખાતું હશે બધાને. બ્લેક રંગમાં મેં લખ્યું લાઇનિંગ કરી છે આયનીય બંધ. તો એના વિશે આજે આપણે જોવાનું છે, પણ વિડિયો ચાલુ કરે પહેલા દર વખતની જેમ આજે કહી દઈશ કે વિડિયો લાઈક કરવાનો, જેટલા મિત્રોને શેર કરવાનો, અને જો હજી ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી તો યાર નાખો ને યાર, બહુ ઈઝી છે. નીચે એક તમને સબસ્ક્રાઇબ લખેલું લાલ કલરનું બટન તો ના કહેવાય, બટન તો બહાર હોય પણ સ્ક્રીનને ટચ કરવાની છે. ટચ કરશો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે. ચલો તો આગળ વધીએ. આયનીય સંયોજક અથવા તો વિદ્યુત સંયોજક બંધ. આમ તો આપણે કૌશલભાઈનો અભિગમ ભણ્યા હતા, એની અંદર આપણે જોઈ ચૂક્યા હતા કે ધન આયન હોય એને પ્લસ એટલે આલ્કલી ધાતુ તત્વ જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે, અને હેલોજન તત્વો ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવે છે. અને આવા બનતા ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકડાય છે. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકડાય છે, અને એમની વચ્ચે પ્રવર્તતા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને આપણે નામ આપ્યું હતું વિદ્યુત સંયોજક બંધ. યાદ આવ્યું બધાને? અને એ જ વિદ્યુત સંયોજક બંધને આપણે બીજા કયા નામથી ઓળખી શકીએ? આયનીય બંધ. તો અહીંયા માત્ર તમને એક નાની એની વ્યાખ્યા આપવામાં આવી છે. ચલો તો વ્યાખ્યાની વાત કરી લઈએ આપણે. વ્યાખ્યા કંઈક આવી છે તમારી સમક્ષ. આયનીય બંધ કોને કહેવાય? તો આયનીય સંયોજનોની રચનામાં, એટલે જ્યારે આયનીય સંયોજન બનતા હોય ત્યારે એની રચનામાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા, જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી એટલે એવા કોણ થાય? સમૂહ 1 અને 2 ના તત્વો. વધુ વિદ્યુત ઋણમયતા, વધુ વિદ્યુત ઋણમયતા એટલે આપણા હેલોજન તત્વો વધુ વિદ્યુત ઋણમયતા ધરાવતા પરમાણુઓ સાથે જોડાય છે, અને આ જોડાણથી રચાતા બંધને જે કહેવાય આયનીય બંધ. એટલે જનરલી આયનીય બંધ છે એ હમણાં જ હું બોલ્યો કોની કોની વચ્ચે રચાઈ શકે? તો આલ્કલી ધાતુ તત્વો, આલ્કલી અને હેલોજન. મોટા ભાગે આલ્કલી અને હેલોજન વચ્ચે આ બંધ સરળતાથી રચાય, અને એનું રીઝન આપણે એવું આપી શકીએ કારણ કે આલ્કલીની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH સંજ્ઞાઓ યાદ હશે ને બધાને? આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? ઓછી. અને આ બધાની વિદ્યુત ઋણમયતા વધારે હોય. વિદ્યુત ઋણમયતા વધુ, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ. ખબર જ છે બધાને, સૌથી વધુ ફ્લોરિનની હતી 4.0. એટલે જ સમૂહમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધાની વિદ્યુત ઋણમયતા વધુ હોય, એટલે કે એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેને આપણે કયા નામથી ઓળખતા હતા? યાદ કરો તો ડેલ્ટા EGH. યાદ છે ને બધાને? જે વધુ ઋણ હોય, અને જેમ ડેલ્ટા EGH નું મૂલ્ય વધુ ઋણ, તેમ ઝડપથી એ શું કરી શકે? ઇલેક્ટ્રોન મેળવી શકે. ક્લિયર છે? ચલો તો આગળ વધીએ છીએ આપણે. આયનીય બંધની રચના માટે સાનુકૂળ પરિબળો લખો, અથવા તો પ્રશ્ન એવો પૂછાય આયનીય બંધ કેવી રીતે રચાય છે, ઉદાહરણ આપીને સમજાવો. બહુ ઈઝી છે, સમજવાનું છે, હું સમજાવું છું, ધ્યાન રાખજો બધા અહીંયા. ચલો તો આગળ વધીએ. હા, લાસ્ટ લેક્ચરની અંદર જે પ્રોબ્લેમ થતો હતો હવે નહીં થાય. ઓકે, ચલો તો જોઈએ. કોસેલ અને લુઈસના સિદ્ધાંતના ઉપયોગથી, કોસેલ લુઈસ અષ્ટકની વાત કરતા હતા ને, એમના જ સિદ્ધાંતના ઉપયોગથી આયનીય બંધની રચના સમજતા એવું દર્શાવે છે કે આયનીય સંયોજનોમાં બે બાબતો પર આધાર રાખે છે. એટલે આયનીય બંધ ત્યારે જ બને એના માટેની બે શરતનું પાલન થવું જોઈએ. કઈ કઈ શરત? તો શરત નંબર 1 છે કે અનુવર્તી તટસ્થ પરમાણુ, એટલે આપણને જે પણ તટસ્થ પરમાણુ આપ્યા હોય એમાંથી ધન અથવા તો ઋણ આયનોની બનવાની સરળતા જેટલી વધુ તેટલો આયનીય બંધ વધુ સરળ. એટલે તમને જે તટસ્થ પરમાણુ હોય એમાંથી જેટલો ઝડપથી ધન આયન અને જેટલો ઝડપથી ઋણ આયન બને, જેટલું સરળતાથી બને એટલું આયનીય સંયોજન સરળતાથી બનવાનું. અને બીજી શરત એવી છે કે ઘનમાં ઘન અને ધન અલગ અલગ વસ્તુ છે. આ જનરલી છે ને આયનીય સંયોજનો, એક મુદ્દો ઉલ્લેખ કરીશ, અને એ એવો મુદ્દો છે કે આયનીય સંયોજનો મોટા ભાગે ઘન અવસ્થામાં હોય. ક્લિયર?
તો એમની જે ઘન અવસ્થા છે એ ઘન અવસ્થામાં ધનાયન અને ઋણાયનોની ગોઠવણી થાય, અને એ જે ધનાયન ઋણાયનની ગોઠવણી થાય એને કહેવાય સ્ફટિક સંયોજનની લેટીસ રચના અથવા સ્ફટિક સંયોજનનું લેટીસ. લેટીસ એટલે રચના, ગોઠવણી. તો સ્ફટિકમય સંયોજનોની ગોઠવણી એવું પણ તમે બોલી શકો છો. જેટલું સરળતાથી આ ગોઠવણી થતી હોય, જેટલી સુવ્યવસ્થિત થતી હોય, એટલું સંયોજન ઝડપથી બનવાનું. ચલો જોઈએ. જેમ કે ધનાયનની રચનામાં આયનીકરણ એન્થાલ્પી સંકળાય. બધાને ખબર છે કે કોઈ પણ પરમાણુ હોય, હમણાં જ કીધું, બે શરતનું પાલન થવું જોઈએ. તટસ્થ અણુ હોય, તટસ્થ અણુ, તો એમાંથી સરળતાથી શું બનવો જોઈએ? ધનાયન. અને એટલું જ સરળતાથી એમાંથી શું બનવો જોઈએ? ઋણાયન. હવે ધનાયન ક્યારે બને? તો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. હવે ઇલેક્ટ્રોન ગુમાવવો હોય, કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢી મૂકવો હોય, તો એના માટે અતિ મહત્વનું પરિબળ છે આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH. અને ઋણાયન ક્યારે બને? ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. એટલે ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બનવાનો, અને ઇલેક્ટ્રોન મેળવે એના માટેનું પરિબળ છે ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, જેને ડેલ્ટા EGH કહેતા હતા આપણે. હવે ઉપર લખી નાખ્યું છે એટલે ગુજરાતીમાં લખી દઉં, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી બને એટલી ઓછી હોવી જોઈએ, અને ડેલ્ટા EGH નું મૂલ્ય બને એટલું વધુ ઋણ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? વધુ ઋણ. વધુ ઋણનો અર્થ થાય વધુ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી શકે. તો ધનાયનની રચનામાં આયનીકરણ સંકળાયેલું છે, એટલે કે આયનીકરણ એટલે ઇલેક્ટ્રોનનું તટસ્થ પરમાણુમાંથી દૂર થવું, જેને જનરલી આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. તો કોઈ પણ વાયુનું તટસ્થ પરમાણુ હોય એમાંથી ધનાયન બને, ઇલેક્ટ્રોન દૂર થાય, એના માટે આયનીકરણ એન્થાલ્પી સંકળાયેલી હોય. અને એવી જ રીતે ઋણાયનની રચનામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સંકળાયેલી છે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ઉમેરો થવો, તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો થવો. જેમ કે ગેસ ફોર્મમાં કોઈ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન મેળવી લે છે અને ઋણાયન બનાવે, ત્યારે જે મહત્વનું પરિબળ છે એ શું છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અને આવી રીતે બનતા આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, મેં કીધું એમ યાદ રાખજો, બને એટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી હોવી જોઈએ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બને એટલી વધુ ઋણ હોવી જોઈએ. તો એનાથી બનતા ધનાયન અને ઋણાયનની આયનીય ઘનમાં ગોઠવણી થવાથી સ્ફટિકમય લેટીસની રચના થાય છે. એટલે હવે ધનાયન અને ઋણાયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જકડાય એટલે ઘન સંયોજન બને, આયનીય સંયોજન બને. અને આ જે આયનીય સંયોજન બન્યું એમાં ધનાયન અને ઋણાયન ત્રિપરિમાણીય રીતે ગોઠવાયેલા. હમણાં થોડી જ વારમાં સમજાવવાનું છે. તો પહેલા તો મને એમ કહો, અહીંયા સુધી ખબર પડી શું વાત ચાલે છે કે ના પડી? ફરીથી એક વખત રિપીટ કરીશ કે આયનીય બંધ કેવી રીતે બને. તો આયનીય બંધ કોસેલ-લુઈસના અભિગમ પરથી સમજી શકાય છે. અને એ લોકોના મત મુજબ બે વસ્તુ, બે બાબત અતિ અગત્યની. કઈ પહેલી? તો અનુવર્તી તટસ્થ પરમાણુમાંથી ધનાયન અને ઋણાયન બનવાની સરળતા, અને બીજું ઘન બને ત્યારે ધનાયન અને ઋણાયનની ગોઠવણી, એટલે કે સ્ફટિક સંયોજનની લેટીસ રચના. જેમ આપણે કીધું કે ધનાયન બનવો, કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી ધનાયન બનવો એ આયનીકરણ એન્થાલ્પી પર આધાર રાખે, અને તટસ્થ પરમાણુમાંથી ઋણાયન બનવો એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર આધાર રાખે છે. અને એવી રીતે મળતા ધન અને ઋણાયનો આયનીય ઘનમાં ગોઠવણી થવાથી સ્ફટિકમય લેટીસની રચના થાય. તો હવે સાંભળો, જનરલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન બંધુતા પણ જેને કહેવાય, એ વાયુમય અવસ્થામાં પરમાણુ તેની ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન મેળવે છે તે દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર છે. વ્યાખ્યા આપી છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની. હવે મેં કીધું એમ આપણે અગાઉ ભણી ગયા છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, કોઈ પણ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે એટલે ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે છૂટી પડતી ઊર્જા છે. આ પ્રકારની ઊર્જા એટલે કે આ પ્રકારની એન્થાલ્પી ઉષ્માક્ષેપક પણ હોઈ શકે અને શોષક પણ હોઈ શકે. સાહેબ તમે તો એવું કીધું કે ઇલેક્ટ્રોન મેળવે તો ઊર્જા છૂટી પડે, તો શોષક કઈ રીતે થાય? સમજાયેલું છે મેં ત્રીજું ચેપ્ટર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં બોલ્યો તો બી ખરા કે જનરલી કોઈ પણ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ને તો ઊર્જા છૂટી જ પડે. પણ હારો ઇલેક્ટ્રોન દાખલ થાય જો નિષ્ક્રિય વાયુ તત્વમાં,
તો વિચારો નિષ્ક્રિય વાયુ તત્વોની અંદર તો ધારો કે નિયોન લઈ લઈએ આપણે, તો એની ઇલેક્ટ્રોન રચના તો 2 અષ્ટક રચના પૂરી જ છે કે નહીં? અને હવે જો આની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરું તો મારે એના માટે નવી કક્ષા બનાવવી પડે. શું બનાવવી પડે? નવી કક્ષા. અને નવી કક્ષાનું સર્જન કરવા ઉર્જાની જરૂર પડે. તો આવા જે તટસ્થ પરમાણુ છે ને એની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય તો ત્યારે છૂટી પડવાને બદલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ધ. આગળ વધીએ. આયનીકરણ એન્થાલ્પી એ તો હંમેશા ઉષ્મા શોષક જ હોય કે ઇલેક્ટ્રોન દૂર કરો તો ઉર્જા તમારે આપવી જ પડે. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ સાથે સંકળાયેલ ઉર્જાના ફેરફારનું મૂલ્ય ઋણ મૂલ્ય છે. આથી કહી શકાય કે આયનીય બંધ પ્રમાણમાં નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઊંચા ઋણ મૂલ્ય ધરાવતા તત્વો વચ્ચે જ રચાશે. એટલે અહીંયા તમને એક સળગતો પ્રશ્ન પણ પૂછી શકે કે આયનીય બંધ ક્યારે રચાઈ શકે? સમજાવો. આયનીય બંધ ક્યારે રચાય? સમજાવો. ધારો કે તમને આવું પૂછે ને તો પણ તમારા પ્રશ્નના જવાબની અંદર આ લખવાનું થાય. પણ અત્યારે તમને ખાલી એ ખબર પડવી જોઈએ કે આયનીય બંધ કોની વચ્ચે સરળતાથી રચાય. તો મેં તમને કીધું કે આયનીય બંધ બનવા માટે 2 પરિબળ અતિ અગત્યના છે જે જાણવા જરૂરી છે. કયા? તો તટસ્થ પરમાણુમાંથી ધનાયન ઋણાયન બનવાની સરળતા. અને ધનાયન ઋણાયન બની જાય પછી ઘન પદાર્થ બનતો હોય ત્યારે ધનાયન અને ઋણાયનની ગોઠવણી, જેને કહેવાય સ્ફટિક સંયોજનની લેટીસ રચના. જેમાંથી પહેલી બાબત તો સોલ્વ કરી નાખી કે નીચી આયનીકરણ એન્થાલ્પી હોવી જોઈએ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય તો એવા પરમાણુઓ તટસ્થ પરમાણુઓ વચ્ચે સરળતાથી શું રચાય? આયનીય બંધ. ક્લિયર? ચલો તો આયનીય બંધના ઉપયોગથી આયનીય સંયોજનની રચના કેવી રીતે થાય? આપણે સોડિયમ ક્લોરાઇડના ઉદાહરણ દ્વારા સમજવાનું છે. આયનીય સંયોજન ચલો જોઈ નાખીએ. બહુ ઈઝી છે. હવે જનરલી આવા જે આયનીય સંયોજનો હોય તો સામાન્ય રીતે મોટાભાગના આયનીય સંયોજનોમાં ધનાયન જે હોય ને એ ધાત્વીય તત્વોમાંથી બને અને ઋણાયન હોય ને અધાત્વીય તત્વોમાંથી બને. એટલે મગજમાં ફિટ કરી દો કે આયનીય સંયોજન બનવા માટે આયનીય સંયોજનમાં ધનાયન અને ઋણાયન હોય, જે પૈકી ધનાયન હંમેશા શેમાંથી બનતો હોય? ધાતુ તત્વોમાંથી. અને ઋણાયન હંમેશા શેમાંથી બનતો હોય? અધાતુમાંથી. આવું કેમ થાય? તો એનું રીઝન છે કે ધાતુ તત્વોની આયનીકરણ એન્થાલ્પી નીચી હોય અને અધાતુ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય. આથી સરળતાથી એમની વચ્ચે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થઈ શકે, સ્થાનાંતર ઇલેક્ટ્રોનનું થઈ શકે. પણ બે અધાત્વીય તત્વોમાંથી બનેલો એમોનિયમ આયન જે ધન આયન છે, જે અપવાદ છે, એટલે આ એક જ એવો આયન છે એમોનિયમ આયન NH4+ કે જેમાં નાઇટ્રોજન હાઇડ્રોજન બંને અધાતુ તત્વ છે, અધાતુ તત્વો, તેમ છતાંય જોડાઈને શું બનાવે છે? ધન આયન. એટલે મગજમાં ફિટ કરી દો. ધીસ ઇઝ ફોર MCQ કે પરીક્ષામાં MCQ પૂછી શકે નીચેનામાંથી કયો અપવાદરૂપ ધન આયન છે? તો તમને 3-4 ધન આયન લખીને આપ્યો હોય તમને ખબર પડવી જોઈએ કે કયો અપવાદરૂપ થાય? એમોનિયમ આયન. ક્લિયર? ચલો તો આગળ વધીએ છીએ. હવે આયનીય સંયોજનોમાં સ્ફટિકમય અવસ્થા એટલે આયનીય સંયોજન સ્ફટિક અવસ્થામાં હોય જે ધનાયન અને ઋણાયનની કુલંબિક પારસ્પરિક ક્રિયા ઉર્જાની સાથે સાથે જકડાઈને ક્રમબદ્ધ ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે છે. મુદ્દો અઘરો છે પણ આ કહેવા શું માંગે છે કે જ્યારે આયનીય સંયોજન બનતું હોય એમાં સ્ફટિકમય અવસ્થામાં જ આયનીય સંયોજન બને. એટલે કે ધારો કે હું એમ કહું સોડિયમમાંથી Na+ બન્યો, ક્લોરીનમાંથી Cl- બન્યો. હવે આવા મારી પાસે અસંખ્ય અણુ છે, આવા પણ અસંખ્ય આયનો છે, અણુ નહીં આયન છે. તો આ બંને જ્યારે એકબીજા સાથે કુલંબિક આકર્ષણ બળથી જકડાય, કયા આકર્ષણ બળથી? કુલંબિક આકર્ષણ બળ, અથવા તો તમે એને કહી શકો સ્થિર વિદ્યુત આકર્ષણ બળ. અને જ્યારે આ બંને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાય, સ્થિર વિદ્યુત આકર્ષણ બળ, ત્યારે એ બંને એકબીજા સાથે ત્રિપરિમાણીય ગોઠવણી કરે. ચલો એની ત્રિપરિમાણીય ગોઠવણી કેવી હોય? તો જનરલી છે ને આવી રીતની ત્રિપરિમાણીય આખી ગોઠવણી બનતી હોય.
દોરું છું આખી રચના, ધ્યાનથી જોજો, બહુ ઈઝી પણ છે, આવડી જશે. અને NaCl ની લેટીસ રચના કહેવાય. એનો એક અતિ નાનો ભાગ દર્શાવજો, આવું અનંત સુધી હોય, હમણાં ખબર પડી જશે. બાજુમાં આપેલી છે છતાંય મેં દોરી છે, મને મજા આવે દોરવાની. એટલે હવે જનરલી તમે આને જોશો તો તમને ત્રિપરિમાણીય રચના આખી દેખાતી હશે, 3 ડાયમેન્શન 3D દેખાતું હશે. x અક્ષ, y અક્ષ અને આ બાજુ જુઓ z અક્ષ, 3 અક્ષ દેખાતી હશે તમને, આખી 3D બંધારણ દેખાશે. હવે આની અંદર ગોઠવાય કેવી રીતે? તો ધારો કે હું સોડિયમની વાત કરું તો બરોબર વચ્ચે ધારો કે એક સોડિયમ પરમાણુ ગોઠવાયેલો છે, તો એ સોડિયમની આજુબાજુ 6 Na+ ગોઠવાયેલા હોય. તો આપણે આની આજુબાજુ જોવાય, અહીંયા પહેલો Na+, અરે સોરી Cl-, આની આજુબાજુ અહીંયા Cl-, અહીંયા ઉપર વચ્ચે નીચે, પછી જમણી બાજુ અહીંયા પાંચમો અને ઉડા છઠ્ઠો. દરેક Cl- ની આજુબાજુ 6 Na+ હોય. તો જો આની અંદર આ એક તો આવી ગયો, આ બાજુ બીજો, ત્રીજો, ઉપર અહીંયા ચોથો, નીચે એવી રીતે પાંચમો, અને હજી આ બાજુ બોક્સ આમ લંબાવીશ તો અહીંયા વચ્ચે પાછો એક આવી જશે. આની જેમ જ આખું બોક્સ તમે બાજુમાં રિવર્સ ગણ લો, આવા અસંખ્ય બોક્સ આ બાજુ, ઉપર, નીચે, આજુબાજુ જોડાયેલા હોય તો આખી રચના બને એટલે ત્રિપરિમાણીય રચના કહેવાય. હવે પાછા એની આજુબાજુ શું ગોઠવાયેલા હોય? Cl-. તો આની આજુબાજુ Cl-, અહીંયા આવી ગયો, ઉપર આવી ગયો. તો હવે હું એવી રીતે જરા મૂકી દઉં છું કે અહીંયા આવી જશે, અહીંયા આવી જશે, ડન. બાકી Na+, પેલા Na+ દોર નાખીશ બધા. આખી એની સ્ફટિક લેટીસ રચના તમને દેખાતી હશે. Cl- દોર દઈએ આપણે. જો ક્યાંય ગીચડમ નહીં થાય, ક્યાંય કોઈ ભેગા નહીં થાય, બધા જ બાજુ ઉપર તમને દેખાતું હશે. જ્યાં એક Na+ હોય એની આજુબાજુ 6 Cl- અને એક Cl- ની આજુબાજુ 6 Na+. આમ અનંત સુધી આવી રીતે એકબીજા સાથે જોડાણ પામે અને આવી જે આખી રચના બને, ધનાયન અને ઋણાયનની આવી ત્રિપરિમાણીય ગોઠવણી ને કહેવાય લેટીસ. આખી રચનાને લેટીસ કહેવાય. લેટીસનો નાનો એવો ભાગ દોર્યો છે મેં. તો ક્લિયર છે બધાને? ચલો 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 આગળ વધીએ છીએ. આમ આ સંયોજનો જુદી જુદી સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે, બધાના લેટીસ જુદા જુદા હોય. આપણે છે ને સ્ટાન્ડર્ડ 12 એટલે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 1 આવશે ને ત્યારે હું તમને આ લેટીસ રચના વિશે શીખવાડીશ. 14 પ્રકારની બ્રેવિસ લેટીસ રચના હોય. બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે શોધી હતી અને 14 પ્રકારની હોય એ આપણે ત્યારે શીખવાની છે. અત્યારે ડોન્ટ બી કમ્પ્લીટ. જે આયનના કદ, તેમની પેકિંગ, ગોઠવણી અને અન્ય પરિબળો પર આધારિત હોય. આ બધું જ તમને ધોરણ 12 માં ખબર પડશે. મુદ્દો નહીં યાદ રાખો તો ચાલશે, વાંધો નથી. કણે સંયોજનોની રચના જુદી જુદી સ્ફટિકમય પ્રમાણે થાય એટલે જુદા જુદા સ્ફટિકીકરણ પામે છે જુદી જુદી રીતે. જેમાંથી NaCl ની રચના કંઈક આ રીતની હોય જે મેં હમણાં જ અહીંયા દોરી. ક્લિયર? હવે એનું ઉદાહરણ સમજાવી દઈએ. તો હવે ઉદાહરણ એવી રીતે સમજાવ્યું છે કે આયનીય સંયોજનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ધન હોય તેમ છતાં પણ સ્ફટિક રચનાની સ્થાયીતા સ્ફટિક લેટીસ રચનામાં મુક્ત થતી ઊર્જાને કારણે હોય. ફરીથી બોલું, શું કીધું? આમ તો છે ને આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બંને એન્થાલ્પીનો સરવાળો કરું તો મળતી જે કુલ એન્થાલ્પી મળે એ એન્થાલ્પી મને ધન મળે, પ્લસ પોઝિટિવ મળે. જનરલી છે ને લેટીસની સ્થાયીતા અથવા તો કોઈ પણ સ્ફટિક હોય એ સ્થાયી ક્યારે હોય? જ્યારે એ રચાય ને ત્યારે ઊર્જા છૂટી પડી જાય.
સમજો વધારે ઉર્જા વાળું હોય, જે પરમાણુ એકબીજા સાથે જકડાયા હોય, વધારે ઉર્જા સાથે જકડાયા હોય, એ લાંબો સમય રહી ના શકે, ફાડ દઈને દૂર છૂટા પડી જાય. તો એનો અર્થ એવો થયો કે જ્યારે ધન આયન અને ઋણાયન બને, એ ધન અને ઋણાયન લેટીસ રચના બનાવતા હોય, એટલે આયનીય ઘન પદાર્થ, તો એમાંથી મેક્સિમમ ઉર્જા છૂટી પડી જવી જોઈએ. પણ મેં કીધું એમ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બંને પરિબળ એવા છે કે જેનો સરવાળો ધન મળતો હોય, તેમ છતાંય સ્ફટિક લેટીસની રચનામાં મુક્ત થતી ઉર્જાના કારણે, એટલે આ ધન હોવા છતાં લેટીસ જ્યારે બને છે ત્યારે લેટીસમાં ઉર્જા મુક્ત થાય ને થાય જ. અને મુક્ત થતી ઉર્જા હોય ને, આ ઉર્જા કરતા બી વધારે હોય. એટલે આ ઋણ મૂલ્ય હોય ને, બહુ મોટું મૂલ્ય. જેમ કે ઉદાહરણ દ્વારા સમજ એટલે ખબર પડે. હવે આંકડા ગોખવા પડશે, હું કઈ નહીં કરી. જેમ કે NaCl માંથી Na+ બનાવો તો એની આયનીકરણ એન્થાલ્પી છે 495.9. યાદ રાખજો. ચલો હું અહીંયા 1 by 1 લખતો જઈશ એટલે તમને લોકોને ખ્યાલ છે. આપણે લખતા જઈશું. ચલો આયનીકરણ એન્થાલ્પી કેટલી મળી? 495.8. ઘણા કહે છે પ્લસ કેમ લીધી? આલે આપવી પડે ને. ચલો એવી રીતે Cl, હવે આમ તો ક્લોરીન Cl2 ગેસ હોય, એમાંથી એક ક્લોરીન પરમાણુ વાયુરૂપ લઈએ અને ઇલેક્ટ્રોન મેળવે તો ત્યારે છૂટી પડતી ઉર્જા છે -348.7. -348.7. હવે આનું કેલ્સી મારું તો આ બંનેની અંદર મને સરવાળો કરો, જવાબ મળે 147.1. 147.1 આ જવાબ મળે મને કુલ આયનીકરણ એન્થાલ્પી. જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો મળે તો આંકડો કેવો મળે? ધન. તો એનો અર્થ એવો થયો કે આમાં Na+ બને છે, આ બને છે Cl-. તો હવે આ બંને જોડાઈને જે NaCl બનવું જોઈએ, એ NaCl હંમેશા કેવું હોવું જોઈએ? અસ્થાયી. એટલે મીઠું કેવું હોય? અસ્થાયી. તમે ઘરેથી ટાટા નમકની બહારથી ટાટા નમકની થેલી ઘરે લાવો, ઘરે લાવીને બૈણીમાં ભરવા જાવ, બધું મીઠું ફૂટી જાય. થાય આવું? નથી થતું ને. તો એ નથી થતું એનું કારણ શું? કે NaCl નો સ્ફટિક જે હશે એ સ્થાયી હશે. તો હવે સળગતો પ્રશ્ન, સાહેબ NaCl નો સ્ફટિક સ્થાયી કેમ છે? આપણે તો જોયું કે આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સરવાળો ધન થાય, પણ એ ઋણ શું કામ થઈ જાય છેલ્લે? તો એનું કારણ કહું કે આ બંનેનો સરવાળો આમ તો ધન છે, પણ NaCl ની લેટીસ એન્થાલ્પી છે -788. હવે વિચાર, ખરેખર કોઈ બી સંયોજન બને ત્યારે બધી જ એન્થાલ્પીઓના સરવાળા થાય. તો હવે લેટીસ એન્થાલ્પી પણ અહીંયા મારે ભેગી કરવાની જે છે -788.0. હવે હું આ બંનેનો સરવાળો કરીશ તો જવાબ મને માઈનસમાં મળશે. કરતો નથી, હવે તમે કેલ્સી મારી દેજો. તો વળતર રૂપ થવા છતાં પણ વધુ ઉર્જા છે લેટીસ એન્થાલ્પી. આમ આ પ્રક્રિયામાં શોષાયેલી ઉર્જા કરતાં છૂટી પડતી ઉર્જા કેવી છે? વધારે. આમ આયનીય સંયોજનની સ્થાયીતાનું ગુણાત્મક માપન તેની લેટીસ સર્જન એન્થાલ્પી દ્વારા પૂરું પાડવામાં આવે. એટલે આ લેટીસ એન્થાલ્પી અતિ મહત્વનું પરિબળ છે. અને વાયુમય અવસ્થામાં આયનીય સ્પીસીસના પડદે માત્ર અષ્ટકની પ્રાપ્તિથી જ, જો ફરતી કોઈ પણ આયનીય સંયોજનની સ્થાયીતાનું ગુણાત્મક માપન કરવું એ તેની લેટીસ સર્જન એન્થાલ્પી દ્વારા પૂરું પાડવામાં આવે છે, નહીં કે ખાલી એની આજુબાજુ અષ્ટક રચના પૂરી થવાથી. સ્પીસીસની પડદે અષ્ટક, એટલે કોઈ પણ આયનીય સંયોજન બને એ અષ્ટક બનાવે એટલે સ્થાયી હોય એવું હોતું નથી. એના માટે તમારે હજી એક પરિબળ જાણવું પડે કે કયું છે? લેટીસ એન્થાલ્પી. ચલો તો એના વિશે જ આપણે જોવાનું છે, લેટીસ એન્થાલ્પી. પણ પહેલા અહીંયા સુધી ખબર પડી ગઈ બેટા? જો ભાઈ આ ચેપ્ટર થોડું થિયરિકલ છે, બરાબર? તમે શાંતિથી હું આજે બોલું છું, જ્યારે જ્યારે લખતો જાઉં છું, નોટ ડાઉન કરતો જાઉં છું, એ તમે પણ વાંચતી વખતે તમારા પેમ્પલેટ્સ કે ચોપડીની અંદર નોટ ડાઉન કરજો, બહુ ફાયદો થશે. ઓકે, ચલો તો આગળ વધીએ. લેટીસ એન્થાલ્પી તરફ જઈએ. જો કે આ તમારી ચોપડી જ છે બેટા, એ બી હું તમને કહી રાખું. કોઈ એવું ના વિચારતા કે સર તો પેમ્પલેટમાંથી ભણાવવામાં, ચોપડીમાં આ જ છે બેટા, અલગ કશું નથી. ખાલી માત્ર પ્રશ્નના જવાબ સ્વરૂપે આની અંદર આપ્યું છે, બાકી છે બધું જ લખાણ ચોપડી. અને ચોપડીનું લખાણ એટલા માટે અતિ આવશ્યક છે કે અત્યારે હાલ બોર્ડના પેપર ચેક કરવાની સિસ્ટમ એવી છે કે તમે ચોપડીમાં આપેલ લખાણ લખ્યું હોય તો માર્ક્સ મળે છે. આપણે એનસીઈઆરટી જેવું નથી. એનસીઈઆરટી વાળાને તો તમે માત્ર ટોપિક સમજ્યા છો ને તમે તમારી મૌલિકતા એટલે કે તમે સમજ્યા છો પ્રમાણે લખો છો તો પણ માર્ક્સ મળે. એટલે આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે. થવા દો, બીજું તો શું નહીં, કશું નહીં થાય. એટલે આપણે લેટીસ એન્થાલ્પીમાં ચાલો
તો લેટિસ એન્થાલ્પી શું છે? બહુ મસ્ત વ્યાખ્યા છે, તરત ખબર પડી જશે ધ્યાન રાખશો તો. ચલો ગ્રીન કલર મજા આવશે. હા, કલર તો અહીંયા બહુ થશે ભાઈ. કેમ? કારણ કે ઘણા બધા કલર આપ્યા છે. ચલો લેટિસ એન્થાલ્પીની વાત કરીએ. એક મોલ ઘન સંયોજન એટલે જ્યારે તમે NaCl બન્યું મીઠું અને 1 મોલ હોય તો 1 મોલ NaCl જે ઘન સ્વરૂપમાં હોય તેવા ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટે, એટલે 1 મોલ સંયોજન છે મારી પાસે, સમજો 1 મોલ સંયોજન છે NaCl, એમાંથી બધા જ Na+ અને બધા જ Cl- ને અલગ કરવા માટે જે ઊર્જા આપવી પડે એને એ ઘનની લેટિસ એન્થાલ્પી કહેવાય. એટલે આ અહીંયા સંયોજનની શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. હવે જો અહીંયા છે ને બે વસ્તુ છે, લેટિસ સર્જન એન્થાલ્પી અને લેટિસ એન્થાલ્પી. પહેલા તો હું તમને બંને વચ્ચેનો ભેદ ક્લિયર કરી દઉં, નકર છે ને હમણાં તમે આગળ જતા મગજ તમારું ડોફરાઈ જશે. એટલે મગજમાં ફીટ કરી દો લેટિસ એન્થાલ્પી અને બીજું છે લેટિસ સર્જન એન્થાલ્પી. બંનેને ડેલ્ટા UH વડે જે દર્શાવાય, U સ્મોલ આવે, બંનેના મૂલ્યો પણ સરખા જ હોય. બંનેના મૂલ્ય પણ સરખા. બંનેના શું સરખા? મૂલ્યો સમાન. ખાલી ફરક શું છે? તો લેટિસ એન્થાલ્પી એટલે સંયોજન હોય એમાંથી ધનાયન અને ઋણાયનને સંપૂર્ણપણે છૂટા પાડવાના. કોઈ વસ્તુ છૂટી પાડવી તો તમારે ઊર્જા આપવી પડે. તો લેટિસ એન્થાલ્પી હંમેશા ધન હોય. અને સર્જન જ્યારે એ ભેગા થાય ત્યારે ઊર્જા છૂટી પડે. તો સર્જન એન્થાલ્પી કેવી હોય? માઈનસ. એટલે NaCl ની લેટિસ એન્થાલ્પી કહેવાય +788, પણ લેટિસ સર્જન એન્થાલ્પી કીધી તો કેટલી થાય? -788. ઉદાહરણ તરીકે NaCl ની લેટિસ એન્થાલ્પી છે 788, કારણ કે જો હું લખ્યું છે લેટિસ એન્થાલ્પી, એટલે 1 મોલ NaCl માંથી Na+ અને Cl- ને છૂટા પાડવા માટે આપવી પડતી ઊર્જા જે હંમેશા પ્લસ હોય, અને મેં કીધું કેટલી હોય? 788. આનો અર્થ એમ થયો કે 1 મોલ ઘન NaCl માંથી અનંત અંતરે 1 મોલ Na+, કારણ કે આખું સંયોજન 1 મોલ હોય તો Na+ બી 1 મોલ થાય ને Cl- બી 1 મોલ થાય. 1 મોલ એટલે કેટલા પરમાણુ થયા? Na+ ના 6.022 × 1023 આટલા Na+ ને અને એટલા જ Cl- ને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. હવે આ ઘટનામાં અસમાન ભાર ધરાવતા આયનો વચ્ચે આકર્ષણ અને સમાન ભાર ધરાવતા આયનો વચ્ચે અપાકર્ષણ બળનો પણ સમાવેશ થાય છે. આમ ઘન સ્ફટિક ત્રિપરિમાણીય હોવાથી માત્ર આકર્ષણ અને અપાકર્ષણ બળો વચ્ચેની પારસ્પરિક ક્રિયા પરથી લેટિસ એન્થાલ્પી સીધી જ ગણી શકાય નહીં. તો આપણે જે મૂલ્ય લખે ને અત્યારે હાલ એ પ્રાયોગિક છે, કારણ કે જો મેં એવું કીધું કે Na+ અને Cl- દૂર લઈ આપવી પડતી ઊર્જા, પણ એ ઊર્જા આપવા માટે મારે એવી વિચારવું પડે ને કે મારે Na એટલે સોડી એમની વચ્ચે અપાકર્ષણ થતું હોય, Cl વચ્ચે અપાકર્ષણ થતું હોય, અને Na અને Cl એકબીજાને ખેંચવાનો પ્રયત્ન કરતા હોય તો આકર્ષણ અપાકર્ષણ બળો પણ હોય. પણ લેટિસ એન્થાલ્પીમાં અહીંયા આપણે ધ્યાનમાં લીધા નથી. સો લેટિસ એન્થાલ્પી તમે સરળતાથી ગણી શકો નહીં, પ્રાયોગિક મૂલ્ય છે. એટલે કોઈ પણ પ્રશ્ન હોય ની અંદર ધારો કે જરૂર પડતી હોય તો લેટિસ એન્થાલ્પી આપેલી, પણ આપણે અતિ મોસ્ટ આઈએમપી યાદ રાખવાની છે NaCl ની લેટિસ એન્થાલ્પી આ ક્યાંય નહીં આપી હોય, અને છે 788 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે 1 મોલ NaCl હોય એમાંથી ધનાયન ઋણાયનને છૂટા પડવા આપવી પડતી ઊર્જા કેટલી થાય? 788. હવે સ્ફટિક ભૂમિતિ સાથે સંકળાયેલ પરિબળનો પણ, હા ભૂમિતિ એટલે રચના, એની રચના કેવી છે એ પણ જોવી પડે, જે મેં કીધું. તો આ મુદ્દે એવું કહેવા માંગે છે કે લેટિસ એન્થાલ્પી સીધી ગણી શકાય નહીં,
તેમાં આકર્ષણ અપાકર્ષણ બળો અને લેટિસની ભૂમિતિને પણ ધ્યાનમાં લેવી પડે છે. ધેટ્સ ઇટ. ક્લિયર? તો નેક્સ્ટ ટોપિક છે આપણો બંધ પ્રાચલો. બંધ પ્રાચલો શું છે પહેલા તો એ સમજી લો. તો આપણે અત્યાર સુધી જે વાત કરી અહીંયા સુધીની વાર્તા, તો અત્યાર સુધી આપણે જે વાત કરી એમાં આપણે આયનીય બંધ અને સહસંયોજક બંધ આવી બે વાત કરી કે જ્યારે બે પરમાણુ એકબીજા સાથે જોડાય, અષ્ટક પૂરી કરે, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, ઇલેક્ટ્રોનની આપલે, ઇલેક્ટ્રોનનું દાન કરે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને જે કરવું હોય એ કરે, એમાં નહીં જોવાનું. પણ બે પરમાણુ કે બે થી વધારે પરમાણુ એકબીજા સાથે જોડાય છે ત્યારે એમની વચ્ચે બંધ રચાય છે. તો હવે જો બંધ રચાતો હોય તો એ બંધ બને ત્યારે એની અંદર રહેલા કેટલાક શબ્દો, જેમ કે બંધ લંબાઈ, બંધ કોણ, બંધની ધ્રુવ્યતા, બંધ લંબાઈ લખી દીધું ને, બંધ લંબાઈ, બંધ કોણ, હા બંધ એન્થાલ્પી કીધું, કઈક રહી જાય છે. બંધ એન્થાલ્પી એટલે બંધ થોડો આપવી પડતી ઉર્જા. તો આવા બધા શબ્દો વિશે પણ આપણે જાણવું પડશે, જે હવે આપણે જોવાના છીએ. બંધ લંબાઈ મેં કીધું એમ, બંધ લંબાઈ છે, થોડા ઘણા શબ્દો છે એવા આપણે જે ભણવાના છે. બંધ લંબાઈ, પછી દેખાશે તમને બંધ કોણ, પછી આગળ જઈશ તો દેખાશે બંધ એન્થાલ્પી, અને પછી દેખાશે આ બંધ ક્રમાંક. બંધ ક્રમાંક તો તમને મેં શીખવાડી દીધું છે, એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. ઓકે, તો બંધ ક્રમાંક છે. અને પછી સંસ્પંદન, નાકો ટોપિક અલગ થઈ જાય. પણ બંધ પ્રાચલો હવે આપણે જોવાના છે. પણ એવું કરું છું, હું આજે અહીંયા રાખું છું અહીંયા સુધીનું. બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, તો ભાઈ કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો બાય.